આમ તો હમણાં જ તે આપણે છે ને હાલીને આવ્યા હતા મેરડીમાં. તમે એક અમારો વ્લોગ જોયો હોય છે, આમ અંદાજે 2-3 મહિના પહેલાનો હતો કે કેવો? જરીક નબળાઈ જેવું લાગતું. કબૂબો પીવે કેમ ખબર ગાઈસ? આમ જોજો આમ. એ હું કરસ? હાલો, ગુડ મોર્નિંગ. હું છું અલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના વાગ્યા છે આમ જોવો 11 અને દાદા અહીંયા હુતા છે ને માડી અને બેન હારે વાત કરે છે અને અહીંયા કેવલે વાત કરે છે. આમ જો આ બધાને માતા સુખી રાખે. આમ જો જોઈ લે કેવલા. એક વાત કહું હાસી, દાઢી કરાવીશ ને હાસો કહું બાઈલો લાગે સાવ એટલે આવો. આ છે ને બ્લોગ ઉતારવાનો જુગાડ. આમ જોવો કેવલો ગાડી આગે છે ને બ્લોગ ઉતારવાનો. આઈટીઆઈ જાય છે, પેટ્રોલ પુરાવી લીધું છે આપણે. હવે નીકળીએ પલટીના ને લઈને. આઈટીઆઈ જતા હતા ને આપડા આઈટીઆઈ નો જવાનો રસ્તો છે. આઈ એમ છું મેરડીમાં દર્શન કરતા જાય. આમ તો હમણાં જ તે આપણે છે ને હાલીને આવ્યા હતા મેરડીમાં, પણ એમ છું કે અત્યારે પાછા જતા જાય મેરડીમાં દર્શન કરતા જાય. વાળની હાલત તમને દેખાય છે, દેવાઈ ગઈ છે આ પવનના લીધે, ભૂંડા લાગી ગઈ. પણ પલટીનાને લઈને હવે જાય મેરડીમાં. તો અહીંયા બોર્ડ છે મેરડીમાં, અંદરની બાજુ જઈએ ને તમને દર્શન કરાવી મેરડીમાં. આવી ગયા છે આકાશી મેરડીમાં. આમ તો થયું કે આઈટીઆઈ જાય છે રસ્તો અહીંયા બાજુમાં જ છે, જાતા જાય એવું થયું. મન થયું અંદરથી અંજળ આવી ગયું મેરડીમાંનું કે આવી જાવ દીકરાઓ પગે લાગવા. પછી એમ થયું કે હાલો ને જાતા જાય. આઈટીઆઈ નો રસ્તો આપણે તમને કીધું એમ કે બેકમાં જ છે વાહની બાજુ, તો ત્યાંથી આપણે અંદર આવવામાં શું વાંધો હોય, મેરડીમાંના દર્શન કરતા જાય એમ અમને છું. તો કાંઈ વાંધો નહીં, મેરડીમાંના દર્શન કરી લઈ, મામાદેવના દર્શન કરી લઈ અને પછી તમને સિનેમેટિકમાં દર્શન કરાવીએ. મેલડીમાંના દર્શન કરી લીધા અને મામાદેવના દર્શન કરી લીધા. અને કેવલ અહીંયા બેઠો છે ઘડીક. આઈટીઆઈ જવું છે ને એલા કેટલીક વાર છે, 5-10 મિનિટ પછી જાય બરોબર ને. અહીંયા બેહીએ. મેં એક અમારો વ્લોગ જોયો હોય છે, આમ અંદાજે 2-3 મહિના પહેલાનો હતો કે કેવલ? આઈ બોક્સમાં લિંક આપી દેજો. હા, લગભગ અમે 2-3 મહિના પહેલા આવ્યા હતા, જ્યારે અમે બે ભાઈઓ બેઠા હતા. સાંજે 2 થી 3 કલાક બેઠા હતા. અહીંયા મજા જ આવી ગઈ બેહીને. અને તમે મામાદેવના ને મેરડીમાંના દર્શન કરી લીધા. હવે અમે બે ભાઈઓ 5-10 મિનિટ અહીંયા બેહીએ, વાતો કરી લઈ. થોડી વાતું સીતું રહી ગયું. કીધું ના હું કેવલ ભેગા નો જ છે. કેટલા દીથા ભેગા નો જ છે આપણે? તો હું જુનાગઢ ગયો હતો. હા, હું આવ્યો તો સુરત ગયો છે. હા, 10-15 થી આમ એવું છે. કાંઈ વાંધો નહીં. હવે તો ભાઈઓ મળી જશે, થોડી ઘણી વાતું સીતું કરી લઈને પછી નીકળીએ આઈટીઆઈ જવા માટે. આઈટીઆઈ થી છૂટી જાય ને પછી હજી એક આમ મનમાં ઈચ્છા છે કે જેસરોડે જવું છે બરોબર ને, જવું છે ને. હાલો તો હવે ઘડીક સભા કરીએ અને પછી નીકળીએ અમે. આઈટીઆઈ થી વહીએ ભાઈ. કેટલા ખબર? 2.5 લેક્ચર, 2 આખા ને 1 અડધો લેક્ચર ભર્યો. પછી મેડમ કે હવે જાવું હોય જાવ. તો અમે તો નીકળ્યા ભાઈ. મેં કીધું હવે જાય ઘર બાજુ, ભૂખ લાગી છે. 2:30 વાગી ગયા ને. અમારે એ જ જોતું હોય કેમ કે ઘરે રહવું હોય જાવ. હાલો નીકળ્યા. હા, દફતર લઈને આવ્યા ને પલટીને લઈને આવ્યા ને હવે જેસરોડે ઘડીક ખોડલ બોડલમાં છે ને પાણી પીને પછી નીકળીએ અમે ઘર બાજુ સીધા. જવું છે ને ઘર બાજુ. હાલો તો નીકળીએ. આમ થાય થાકી જાય છે હમણાં, એટલે આરામ થતો નથી અને ભૂખે લાગી છે. હાલો તો નીકળીએ જલ્દીથી ઘર બાજુ. હું અહીંયા જમતો હતો બરોબર, અને અચાનક બેન નો ફોન આવ્યો, કઈક પાર્સલ આવ્યું. જો બહાર પાર્સલ વાળા ભાઈ ઉભા છે, અહીંયા મગાવ્યું છે. સારું છે કે નહીં જોતો? ગમે હે ખબર પડે રિટર્ન કરવાની. હાલો રેડી? મમ્મી ના હે, મમ્મી ના. હાલો રેડી? હુવા જતો તો ને બહાર આવ્યો ને ફળિયામાં, તો આમ જોવો આ કોયલ વેલ કેવી જોરદાર થઈ છે. આમ ફૂલડા જોવો, કોમેન્ટ કરી નાખો. હું કહેતી હતી તું મમ્મી? હા, ખાટુ શ્યામજી ફૂલ બહુ વાલા છે. હા, એની માળા કરીને પહેરાવાની. કઈ? હા, ઈ નોળવેલ છે. એ કોયલ વેલ છે. આમ જો યાર, તમે કરી નાખો જાવ. અત્યારે નહીં તો હાંજે દીવાબત્તી ટાણા. હાલો તો આપણે ઘડીક હવે હોઈ જાય. મિની વ્લોગ એડિટ કરવાનું છે. હવે હોઈને ઉઠીને પછી કરશું. તો અત્યારે હવે હું સીધો હોઈ જાઉં. આપણે આપણા સ્ટુડિયોમાં આવી ગયા ને હવે અહીંયા લંબાવી. હુતા બહુ હુતા. 2 વાગ્યાના હુતા હતા. કેટલા વાગ્યા મને કઈ ખબર નથી. હજી ઉઠીને જસ્ટ કેમેરો ખોલ્યો છે. જોઈ જરી કેટલા વાગ્યા છે બરોબર.
એ ખબર નથી પડતી, આંખ વરકી ઉગડતી નથી. જો 4 ને 7 થઈ ગઈ છે બરોબર. ઊભા તો થાય હવે અને ચા પાણી પી લઈ, મોટું મોટું ધોઈ નાખીએ પેલા. બહુ નીંદર ગઈ, મજા આવી ગઈ. આમ તો ઉતાને હવે આમ જરીક સારું લાગે શરીરમાં, નહીં જરીક નબળાઈ જેવું લાગતું, પણ હવે નથી લાગતું. મોટું મોટું ધોઈ લઈ. ગુજરાતીઓને છે ને ભાઈ ઉઠીને તો ચા પેલા જ ચા કાઢ લઈએ આપણે રકાબીમાં અને કહુબો પી જઈએ. કહુબો પીવે કેમ ખબર ગાઈસ? આમ જોઈજો, આમ કરી આમ. આ રીતે પીવે કહુબો. ચા વગર ખોટું થાય યાર, નહીતર આંખ જ ન ઉગડે, નીંદર આવે રાખે. ચા પાણી પી લેતા ને હવે જવું છે આપણે ગામમાં આટો મારવા. ભાઈબંધો આવી રહ્યા, હાલ હવે નીકળીએ. ગામમાં આવી ગયા મોબાઈલ શોપની દુકાને. આ ભાઈને આઈફોન લેવો છે. લેવો છે ને? કયો લેવો છે? પાન ખાસ ઓછા ખાવાનું રાખો પાન. સંસ્કારી કેવો થઈ ગયો. જેસર રોડે આવ્યા ને કેવલો મળી ગયો. એ શું કરસ? શું છું? ખાવું એ જો પેન્ટ બગાડ્યું તો. એ બીજું કઈક છે બાનું દે હાલ. પાન ખાઈ લઈએ આપણે, કેવું હારા મેલું રહે ને. આજુ તે હે તે બંધ કરી દીધા. એ દાદા આને બંધ કરી દીધા પાન. હસોડા હવે બનાવી નો દેતો કેમ તો બંધ થઈ જાય. હા એ વાત બરોબર. પાન ખાઈ લીધો આપણે. ઘરે આવી ગયા છે ને હવે પાછું જવું જુઓ પલટીના ને લઈને. ક્યાં જવાનું છે મમ્મી? ગુડુ દીદી તેડવા. હા એ ગયા તા બેન નો કરીએ તો હવે જવાનું છે પાછા એને લેવા અને ગામમાં થોડી ઘણી વસ્તુ લેવાનો લાભ શુભ લેવાનું છે. ઠીક એટલે હા મારો છોકરો મને કે ચીકણી છે, ચીકણું થાવું પડે. ના ના એવું કઈ નહીં, લઈ લેવાનું. પૈસા ક્યાં ઘટે છે, ધોમ આવે છે. હાલો હવે લેતા આવી. કાનુડાની બાસુરી મુકટ ને એ બધું લીધું છે મમ્મીએ. મને લાલો બહુ વાલો. હાલો ને તો વાંધો નહીં. હાલો તો હવે બેન બાન લેવા જવાનું છે. હા મને લાલુ બહુ ગમે એટલે મારે લાલા આટલું લઈ લીધો. વાઘા મારે હાથે સીવાના. ઠીક એવું છે. હાલો બેન બાન લેતા આવી. હાલો ફોટો બેન ને લઈને નીકળી ગયા છે. ક્યાં ગઈ હતી ફોટો? અમરેલી ગઈ હતી. હવે જાય સીધા ઘર બાજુ. ટ્રાફિક આજ ગામમાં ટ્રાફિક છે ધોમ. એમાં આપડી પલટીને હાલે રમાટી. કેમ હાલે બાકી મમ્મી? બેન ને લઈને ઘરે આવી ગયા છે. થાકી ગઈ? હા કામ કરો તો ખબર પડે. કઈ નહીં હાલો હવે આપણે જમી કાઢવીને બહાર જવાનો પ્લાન છે. હજી કઈ સક્સેસ નથી એટલે કઈ નહીં કુ. બાકી જમી કાઢવીને જોઈ જવાનું થાય કે નહીં. જમવાનું બની ગયું એટલે કે આપણે તો ફરાળ છે અને મંગળવાર છે ને એટલે ફરાળ છે ભાઈ, બીજું કઈ નહીં. બીજું શું કહું, આમ જો હાથમાં સાકું વાગી ગયું. મમ્મી કઈ રીતે વાગ્યું? ચિપ્સ કાપતો હતો તઈ. હું ચિપ્સ કાપતો હતો ને સુધારતો હતો ને તો ગરી ગયું સાકું અંદર. આટલું સાકું બેહી ગયું. બોલો જો શું કરવાનું? લોહી ન નીકળાવ, લોહી હોય તો નીકળે ને. તમારે નથી જમવાનું? હા કા બને છે હજી એ બધાનું બને છે. આપણે તો ફરાળ છે મંગળવારનું. હું કે માડી હા માડી હા લ્યો હા લ્યો. 2 દાણા લાવવું ને ખાલી? ઉભા રહ્યો. ના ગણી નથી દેતો. આમ જો સાચે લાવ્યો. પપ્પા આવી ગયા છે બહાર ગામથી. જમી ગાળવી લીધું છે અને અત્યારે ડખો થઈ ગયો નાઈટમાં. જો માડી અરે ડખો થઈ ગયો. માડી એ માડી જો મારાથી ગુસ્સો થઈ જાય. એ માડી હય આમ નો હાલે. જો આમ નો હાલે. કઠી ગયો માડી. મેં ખાલી એને મને કેટલું કીધું, મેં ખાલી 2 વાર કીધું તો કઠી ગયો માડીને. કાંઈ વાંધો નહીં હાલે રાખતા. આવું તો કાલ પાછું ઈ નહીં છે. કાલ બગ કરશે પાછું. હું જાઉં મમ્મી જેસર રોડે. એ માડી સોરું કસરું થાય, ઘોડું વસેરું ના થાય. ક્યાં જાવ? રિહાઈ ગયા છે આપણેથી. કાંઈ વાંધો નહીં. હવે જાવું છે આપણે શૂટર ને લઈને જેસર રોડે. ગુજલ ને લેવા આવી ગયા છીએ આપણે. હા હવે બતાનો જેસર રોડે આવ્યા છીએ અને ભાઈ આપડી જેવો માણા મળ્યો. જો આમ જો જિંદગીમાં બિચારો
આમનું દેવાય જો ને એવો મને હાલી ન શકતો તો શું કરવું પણ આના બિસ્કિટ નાખ્યું તો ખાતો નથી. આપણે પાન ખાઈ લઈ. પાન આવી જાય બીજું છે થોડુંક ઓવર થઈ ગયું છે. ઓવર થઈ જ જાય ને કાંઈ વાંધો નહીં. હલો હવે નીકળીએ ઘર બાજુ પલટીના ને લઈ પાન ખાઈ લઈ. જવું હે ને એલા ઘરે આવી હવે તું ફોન મેક નહીં ભાઈ મને યાર કાક થાય તું ફોન તો તમે ગમે ને કેમેરો શરૂ કરી દો તો અમારે તો ફોન રમવો ને હવે. હા અમને શરમ આવે કે અમને શરમ ના આવે તમારે આવી જોઈએ. અમને નો આવે બ્લોગર ને શરમ ના હોય કોમેન્ટ કરી દો. ઘરે આવી ગયા છે ને કેટલા વાગ્યા ખબર અંદાજે 12:35 જેવું થઈ ગયું છે અને ઘરે આવી ગયા મગજની હાવ દેવાઈ ગઈ છે. એક તો અહીંયા હાથમાં વાગ્યું એમાં આમ જોવો લોહી રૂમાલ ભરાઈ રહ્યો છે. એ બેન્ડેડ કાઢી હતી ફરીથી ન્યા વાગ્યું એમાં લોહી રૂમાલ ભરાઈ રહ્યો અને મગજની હાવ દેવાઈ ગઈ છે. કોણ જાણે હું છું. અને અહીંયા આપણી ચીપ તૂટી પડી છે જોવો બરોબર. અને અહીંયા આપણી પલટીના પડી છે. કેવું જોરદાર લાગે આમ જોવો તો કોમ્બો વિથ 00006 અને 1489 આપણી પલટીના અહીંયા પડી છે. સ્વિફ્ટ ટુડી અહીંયા પડી છે. મગજની હા દેવાઈ ગઈ છે અને આઈટીઆઈ એક તો કન્ટિન્યુ જવાનું છે. બધો ફોર્સ આવી ગયો. શું કરવું એલા ભાઈ બધી બાજુથી કાંઈ વાંધો નહીં. મગજની તો તારે હાવ દેવાઈ ગયેલી છે. હું બોલું મને ખુદને ખબર નથી. કાંઈ નહીં જાય માતાજી ઝૂકી રાખે. વહેલા હોઈ જાય ને એડિટિંગ બેડિટિંગ કરી નાખે. તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.